અધ્યાપક તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ, એનએસએસ જ્યારે એનએસએસ ની વાત કરે ત્યારે મને પહેલા તો એક ઝવેરચંદ્ર મેઘાણીની શાયરી યાદ આવે કે ઘટમાં ગોળા ધન ગને આતમ બીજે આ જ્યારે અણ દીધેલી બોમ્બ પર યુવાન માટે આ એનએસએસ નું પૂર્ણ નામ રાષ્ટ્રીય સેવા યોજના નેશનલ સર્વિસ સ્કીમ, જેની શરૂઆત મહાત્મા ગાંધીજી દ્વારા 24 સપ્ટેમ્બર 1969 ના દિવસે કરવામાં આવી હતી. એનએસએસ નો 57મો સ્થાપના દિવસ છે. આજે કોઈ એનએસએસ નો ઓરિએન્ટેશન કાર્યક્રમ નથી, માટે હું એનએસએસ ની વાત નહીં કરું, પરંતુ વાત કરીશ કે જ્યારે 22 સપ્ટેમ્બર 2022 માં ની 24 સપ્ટેમ્બર 2022 માં જ્યારે જાંબુઘોડા કોલેજમાં એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અમે બીજા વર્ષમાં હતા ત્યારથી એનએસએસ માં કાર્યરત છે. અને ત્યાર પછી ભાગ્યે જ કોઈક એવું અઠવાડિયું હશે કે જેમાં એનએસએસ ની પ્રવૃત્તિ ના થઈ એવી આપણી આ જાંબુઘોડા કોલેજ છે. જે કહેવાય ને કે સમાજ નિર્માણ થકી રાષ્ટ્રીય નિર્માણનું જે કાર્ય એનએસએસ કરે છે, જેમાં શરૂઆતમાં 40,000 સ્વયંસેવકો હતા અને જ્યારે આજે 40 લાખ કે તેથી પણ વધુ સ્વયંસેવકો આ યોજના હેઠળ કામ કરી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે રીતે ગામડાઓમાં આપણે જોઈએ કે જ્યારે એક રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય ત્યારે તેના પાયારૂપી ગામ હોય છે. જ્યારે એનએસએસ ની શરૂઆત સાપ્તાહિક શિબિર ગામડાઓથી શરૂ કરી અને આજે આપણે જોઈએ છીએ કે એનએસએસ નું લેવલ કેટલું ઉપર આવ્યું છે. અને સ્પેશિયલ વાત કરું ત્યારે આ જાંબુઘોડા કોલેજની, ત્યારે આજે આપણે હું તો કદાચ એવું કહીશ કે જાંબુઘોડા કોલેજ નહીં પરંતુ એનએસએસ જાંબુઘોડા કોલેજ એવું નામ થઈ જશે, કેમ કે વાત કરીએ કે એટલા બધા ભરપૂર પ્રમાણમાં આપણે ત્યાં એનએસએસ ના કાર્યક્રમો થાય છે. અને જો જોઈએ તો વિદ્યાર્થીઓમાં પણ એટલું બધું પરિવર્તન જોવા મળે છે. કદાચ આજે હું અહીં ઊભો છું અને જે મારા સાથી મિત્રો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવેલા છે એ લોકોનો પણ જે સ્ટેજ પાવર હોય કે પછી સંગીત હોય, કળા હોય, ગમે તે પ્રવૃત્તિમાં જે એક સ્કિલ લઈને આવ્યા છે, સ્કિલ પાછળનું કારણ કદાચ એનએસએસ છે. જે પ્લેટફોર્મ અમને મળ્યું એનો અમે ભરપૂર ઉપયોગ કર્યો છે અને આ સ્ટેજ પર છે અને આ સ્ટેજ પર ઘણા બધા એનએસએસ એ સિવાયના પણ કાર્યક્રમો કર્યા છે. તો મુખ્ય તો એ જ કહીશ કે જો તમે પણ સૌ વિદ્યાર્થીઓ અભ્યાસ કરો છો, માત્ર આપણે 4 દિવાલોમાં ચાલતા શિક્ષણ નહીં પરંતુ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ વિકાસ થાય એ એનએસએસ નો મેન હેતુ છે. નોટ મી બટ યુ, હું નહીં પણ તમે. માટે એનએસએસ બધાને પ્લેટફોર્મ આપે છે. માટે તમે પણ વિવિધ સ્પર્ધામાં યોજાઓ. કોલેજ તો કરીએ છીએ પરંતુ કોલેજ શિક્ષણની સાથે સાથે જો આપણે એક રાષ્ટ્રીય નિર્માણનો જ્યારે આપણા વડાપ્રધાન છે વિકસિત ભારતનું સ્વપ્ન લઈને બેઠા છે, ત્યારે એમાં જો આપણે સહભાગી વિદ્યાર્થી તરીકે જો સહભાગી થવાય તો હું કદાચ કહીશ કે એનએસએસ એ ખૂબ સારું પ્લેટફોર્મ છે, જેમાં આપણે જોડે અને વિવિધ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ. કાર્યની વાત નહીં કરું કે કાર્ય તો તમે બહુ બધા કરો છો અને જોયા છે, માટે હું કાર્યની વાત નહીં કરું, પરંતુ વિશેષમાં એટલું જ કહીશ કે એનએસએસ છે માટે આપણી કોલેજમાં ખૂબ સારું પ્લેટફોર્મ મળે છે. તો બધા વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરો, જેના થકી આપણે આપણી કોલેજમાં થઈ અને જો આગળ પણ અભ્યાસ કરવા જવું છે. હું હાલ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં અભ્યાસ કરું છું, જ્યાં કદાચ કહેવાય કે ગાંધી બાપુ કહેતા હતા ને કે મારું જીવન જ મારો સંદેશ. માટે કદાચ હું એટલું જ કહીશ કે અહીંથી જે શીખીને ગયા છે તે પણ અમે જો કહેવાય ને કે પ્રગતિશીલ લેવું હોય તો આજે પણ અમે ત્યાં એનએસએસમાં જોડાયેલા છે અને ત્યાં તો કદાચ હંમેશા સવારે ઉઠે ત્યારથી એનએસએસની અમારી શરૂઆત થઈ જાય છે. માટે હું એટલું જ કહીશ કે જો તમે આગળ હાયર એજ્યુકેશનમાં જાઓ તો અહીં જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરો અને આગળ વધો. અંતે હું એટલું જ કહીશ કે એનએસએસ માટે એનએસએસ એ આજે આ જાંબુઘોડા કોલેજની શાન છે, પહેચાન છે. માટે એનએસએસના કામ કરતા મારા સ્વયંસેવક મિત્રો માટે હું કહીશ કે કામ ऐसा करो कि पहचान बन जाए, चलो ऐसे कि निशान बन जाए, ये जिंदगी तो जी लेते हैं सभी जीने के लिए, तुम एनएसएस के वॉलंटियर्स ऐसे जियो कि दूसरों के लिए मिसाल बन जाए. અંતમાં હું એનએસએસ 57 એનએસએસ સ્થાપના દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને સર્વ એનએસએસમાં જોડાઈ આગળ વધે એવી શુભેચ્છાઓ. આભાર.